નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના વિડીયોમાં। મિત્રો, આપણે કંડક્ટર સ્પેશિયલ ભરતી માટે આપણે એક પેપર સેટ આપીએ છીએ। આજે પેપર સેટ નંબર 3 જોવાનો છે। તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી કે જો કોઈ મુસાફર અડધા સ્ટેજ માટે મુસાફરી કરે તો કંડક્ટરે કેટલા સ્ટેજનું ભાડું વસૂલવાનું રહે છે? તો મિત્રો જવાબ રહેશે ઓપ્શન બી, એક આખા સ્ટેજનું ભાડું વસૂલવાનું રહે છે। જીએસઆરટીસીના નિયમ મુજબ ભાડાની ગણતરી આખા સ્ટેજ દીઠ થાય છે। જો કોઈ મુસાફર અડધા સ્ટેજ જેમ કે 3 કિલોમીટર, કારણ કે એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર થાય, તો 3 કિલોમીટર સુધી જ મુસાફરી કરે તો પણ તેની પાસેથી પૂરા એક સ્ટેજનું એટલે કે 6 કિલોમીટરનું લઘુત્તમ ભાડું વસૂલવામાં આવે છે। જોઈએ પ્રશ્ન નંબર 2 કે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં કાયમી વસવાટ ધરાવતી હોય તેવી વ્યક્તિઓ પૈકી કઈ વ્યક્તિઓને અશક્ત ઓળખ કાર્ડ મળવા પાત્ર નથી? તો જવાબ રહેશે ઓપ્શન એ, 40%થી ઓછી અશક્તતા ધરાવતા। સરકારી નિયમો અનુસાર દિવ્યાંગતા કે અશક્તતાનું પ્રમાણ ઓછામાં ઓછું 40% કે તેથી વધુ હોવું અનિવાર્ય છે। 40%થી ઓછી અશક્તતા ધરાવતા લોકોને દિવ્યાંગ ઓળખ કાર્ડ કે સરકારી લાભો મળવા પાત્ર નથી। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 3 ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં કઈ નવી ડેટા સેન્ટર નીતિ જાહેર કરવામાં આવી છે? તો મિત્રો જવાબ રહેશે ઓપ્શન એ, ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2021। રાજ્યમાં આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્લાઉડ કમ્પ્યુટિંગને વેગ આપવા માટે સરકારે સ્પેશિયલ ડેટા સેન્ટર પોલિસી જાહેર કરી છે, જેમાં રોકાણકારોને સબસિડી અને પાવર ટેરિફમાં મોટી છૂટછાટો આપવામાં આવી છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 4 કે પંચવટી શબ્દનો સમાસ જણાવો। પંચવટી શબ્દનો સમાસ જણાવો તો જવાબ આવશે ઓપ્શન સી, દ્વિગુ સમાસ। કેવી રીતે? કે જે સમાસનું પૂર્વપદ પહેલો શબ્દ સંખ્યાવાચક વિશેષણ હોય અને તે ઉત્તરપદ સમૂહનો અર્થ દર્શાવતું હોય તો તેને દ્વિગુ સમાસ કહેવાય। પંચવટી એટલે 5 વડ, 5 વૃક્ષોનો સમૂહ એટલે પંચવટી, એટલે આપણો જવાબ આવશે ઓપ્શન સી, દ્વિગુ સમાસ। નેક્સ્ટ પ્રશ્ન નંબર 5 કે કેટલા વર્ષથી નીચેની વ્યક્તિ જાહેર રસ્તા પર વાહન ચલાવી ન શકે? તો જવાબ રહેશે ઓપ્શન સી, 18 વર્ષ। 18 વર્ષ। ગિયર વગરના ટુ વ્હીલર માટે 16 વર્ષ છે, જ્યારે ગિયરવાળા સાધનમાં 18 વર્ષ છે। મોટર વ્હીકલ એક્ટ મુજબ જાહેર રસ્તા પર ગિયરવાળું મોટરસાયકલ કે 4 વ્હીલર ચલાવવા માટે લાયસન્સ મેળવવાની લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષની છે। નેક્સ્ટ પ્રશ્ન નંબર 6 સ્ટેચ્યુ ઓફ યુનિટી, સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ કેટલી છે? તો જવાબ રહેશે ઓપ્શન બી, 182 મીટર। નર્મદા જિલ્લામાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની આ પ્રતિમા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે, જેની ઊંચાઈ 182 મીટર એટલે કે 597 ફૂટ છે। ગુજરાત વિધાનસભાની કુલ બેઠકો પણ 182 હોવાથી આ આંકડો ખાસ રાખવામાં આવ્યો છે। નેક્સ્ટ પ્રશ્ન નંબર 7 કે ગુજરાત સરકાર દ્વારા મહિલા વિકાસના અનેકવિધ કાર્યક્રમ યોજાયા, તે પૈકી 3 ઓગસ્ટ 2014ના રોજ કયો દિવસ ઉજવાયો હતો? તો જવાબ રહેશે ઓપ્શન એ, મહિલા સુરક્ષા દિવસ। ઓગસ્ટ 2014માં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના કાર્યકાળ દરમિયાન 1 ઓગસ્ટથી 14 ઓગસ્ટ સુધી મહિલા સશક્તિકરણ પખવાડિયું ઉજવાયું હતું, જેમાં 3 ઓગસ્ટને મહિલા સુરક્ષા દિવસ તરીકે મનાવવામાં આવ્યો હતો। નેક્સ્ટ પ્રશ્ન નંબર 8 કયા મુગલ રાજાનો જન્મ ગુજરાતમાં થયો હતો? તો મિત્રો જવાબ રહેશે ઓપ્શન સી, ઔરંગઝેબ। મુગલ શાસક ઔરંગઝેબનો જન્મ 3 નવેમ્બર 1618ના રોજ ગુજરાતના દાહોદ મુકામે થયો હતો, ત્યારે તેમના પિતા શાહજહાં ત્યાંના સુબા હતા। નેક્સ્ટ પ્રશ્ન નંબર 9 કે પ્રધાનમંત્રી નેશનલ ડાયાલિસિસ પ્રોગ્રામ અંતર્ગત દેશમાં સૌથી વધુ ડાયાલિસિસ સેન્ટરો કયા રાજ્યમાં કાર્યરત છે? તો જવાબ રહેશે ઓપ્શન બી, ગુજરાતમાં। પ્રધાનમંત્રી નેશનલ ડાયાલિસિસ પ્રોગ્રામ અંતર્ગત ગુજરાતના તમામ તાલુકા સ્તરે વન ગુજરાત વન ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ રેકોર્ડ બ્રેક સેન્ટરો શરૂ કરીને દેશભરમાં પ્રથમ સ્થાન ગુજરાતે મેળવ્યું છે। પ્રશ્ન નંબર 10 કે ભારતમાં જોવા મળેલ સૌપ્રથમ કોમ્પ્યુટર વાયરસ કયો હતો?
તો જવાબ રહેશે ઓપ્શન એ બ્રેઇન. 1986માં પાકિસ્તાની ભાઈઓ દ્વારા બનાવાયેલો સી બ્રેઇન વાયરસ ફ્લોપી ડિસ્ક દ્વારા ફેલાયો હતો અને તે ભારત સહિત વિશ્વભરમાં દેખાયેલો સૌપ્રથમ મેક્રોબૂટ સેક્ટર વાયરસ ગણાય છે. જોઈએ પ્રશ્ન નંબર 11. સૌપ્રથમ કોમ્પ્યુટર પર પુસ્તક કોણે લખ્યું? સૌપ્રથમ કોમ્પ્યુટર પર પુસ્તક કોણે લખ્યું? તો જવાબ રહેશે ઓપ્શન સી ટ્રેસી કિડર. કોમ્પ્યુટરની બનાવટ અને મશીન પર સૌથી પ્રખ્યાત પુસ્તક ધ સોલ ઓફ અ ન્યૂ મશીન ટ્રેસી કિડરે લખ્યું, જેનું પુલિત્ઝર પ્રાઇઝ મળ્યું હતું. કયું પ્રાઇઝ મળ્યું? તો કે પુલિત્ઝર પ્રાઇઝ મળ્યું હતું. નેક્સ્ટ પ્રશ્ન નંબર 12 કે જીએસઆરટીસી બસમાં રાત્રિ સેવા માટે સામાન્ય ભાડા કરતાં કેટલા ટકા વધારાનો ચાર્જ લેવાય છે? તો જવાબ રહેશે ઓપ્શન બી 20%. એસટી નિગમના નિયમો મુજબ રાત્રે 11 થી સવારે 5 વાગ્યા દરમિયાન દોડતી લોંગ ડિસ્ટન્સ નાઇટ એક્સપ્રેસ બસોમાં મુસાફરો પાસેથી સામાન્ય ભાડાના 20% જેટલો નાઇટ ઓપરેશન ચાર્જ વધુ વસૂલવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 13 કે ગુજરાતમાં અણુશક્તિ મથક ક્યાં આવેલું છે? ગુજરાતમાં અણુશક્તિ મથક ક્યાં આવેલું છે? તો જવાબ રહેશે ઓપ્શન એ કાકરાપારમાં આવેલું છે. તાપી જિલ્લાના કાકરાપાર ખાતે ગુજરાતનું એકમાત્ર અને મોટું અણુ વિદ્યુત મથક આવેલું છે, જે ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ચલાવવામાં આવે છે. પ્રશ્ન નંબર 14 કે ગુજરાતને અસર કરતા ભૂકંપ 2001નું ઉદ્ભવ બિંદુ ક્યાં હતું? ગુજરાતને અસર કરતા ભૂકંપ 2001નું ઉદ્ભવ બિંદુ ક્યાં હતું? તો મિત્રો જવાબ રહેશે ઓપ્શન સી ભચાઉના ધ્રંગ ગામે હતું. 26 જાન્યુઆરી 2001ના રોજ આવેલા વિનાશક ભૂકંપનું એપિસેન્ટર કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ધ્રંગ ગામ પાસે જમીનની અંદર નોંધાયું હતું. પ્રશ્ન નંબર 15 કે કઈ ભાષામાં સૌથી ઉપયોગી દસ્તાવેજો ઉપલબ્ધ છે? કઈ ભાષામાં સૌથી ઉપયોગી દસ્તાવેજો ઉપલબ્ધ છે? જવાબ આવશે ઓપ્શન બી અંગ્રેજી ભાષામાં, ઇંગ્લિશ ભાષામાં. ઇન્ટરનેટ, વૈજ્ઞાનિક સંસાધનો, કાયદાકીય બાબતો અને વૈશ્વિક વ્યાપારમાં સૌથી વધુ દસ્તાવેજો અને માહિતી અંગ્રેજી ભાષામાં જ સંગ્રહિત છે. પ્રશ્ન નંબર 16 કે ડ્રાઇવિંગ લાયસન્સની મુદત પૂરી થયા પછી કેટલા દિવસમાં રિન્યૂ કરાવવું પડે છે? તો મિત્રો જવાબ રહેશે ઓપ્શન ડી 1 વર્ષ. નવા મોટર વ્હીકલ એક્ટ મુજબ લાયસન્સ એક્સપાયર થયાના 1 વર્ષ સુધી તમે તેને રિન્યૂ કરાવી શકો છો, પરંતુ એક્સપાયર થયા પછી વાહન ચલાવી શકાતું નથી. જૂના નિયમમાં 30 દિવસનો સમય હતો અને નવા નિયમમાં 1 વર્ષનો સમય આપવામાં આવ્યો છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 17 કે વિશ્વનું પ્રથમ ડિજિટલ કોમ્પ્યુટર કયું છે? વિશ્વનું પ્રથમ ડિજિટલ કોમ્પ્યુટર કયું છે? તો જવાબ આવશે ઓપ્શન એ ઇનાઇક. ઇનાઇકનું પૂરું નામ છે ઇલેક્ટ્રોનિક નંબરિકલ ઇન્ટિગ્રેટર એન્ડ કોમ્પ્યુટર. તે 1945માં બનેલું વિશ્વનું સૌપ્રથમ પૂર્ણ કક્ષાનું ઇલેક્ટ્રોનિક ડિજિટલ કોમ્પ્યુટર હતું. નેક્સ્ટ પ્રશ્ન નંબર 18 કે ગુજરાતમાં ધોરણ 5, 6 અને 7માં તાસ પદ્ધતિથી શૈક્ષણિક કાર્ય કરવાની નીતિ ક્યારથી અમલમાં છે? તો જવાબ રહેશે ઓપ્શન બી વર્ષ 2012થી. ગુણોત્સવ અને પ્રાથમિક શિક્ષણના સુધારાના ભાગરૂપે ગુજરાતની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં ઉચ્ચ પ્રાથમિક વિભાગ એટલે કે ધોરણ 6 થી 8 અને ક્રમશ 5માં વિષય અને શિક્ષક અને તાસ પદ્ધતિ 2012ના શૈક્ષણિક વર્ષથી સઘન રીતે લાગુ કરાઈ હતી. પ્રશ્ન નંબર 19 કે ગુજરાતમાં કઈ જગ્યાએ ઇન્ડો તાઇવાન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વિકસાવવામાં આવી રહ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન બી વિઠલાપુર. જાપાનીઝ પાર્કની જેમ જ તાઇવાનની ઇલેક્ટ્રોનિક્સ અને મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે અમદાવાદ નજીક આવેલા વિઠલાપુર ખાતે ખાસ ઇન્ડસ્ટ્રીયલ ઝોન કે પાર્ક વિકસાવવામાં આવી રહ્યો છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 20 કે પ્રથમ ઘરગથ્થુ કમ્પ્યુટર કે પર્સનલ કમ્પ્યુટર કયું હતું? તો જવાબ રહેશે ઓપ્શન બી અલ્ટેર 8800. વ્યાપારી ધોરણે સફળ પ્રથમ પીસી એપલ II હતું.
1974 બનેલું અલ્ટેર 8800 એ વિશ્વનું સૌપ્રથમ લોકપ્રિય માઇક્રો કોમ્પ્યુટર એટલે કે પર્સનલ કોમ્પ્યુટર ગણાય છે, જેના માટે બિલ ગેટ્સે બેઝિક લેંગ્વેજ સોફ્ટવેર બનાવ્યું હતું. કયું સોફ્ટવેર બનાવ્યું હતું? બેઝિક લેંગ્વેજ. કોણે બનાવ્યું હતું? તો બિલ ગેટ્સે બનાવ્યું હતું. શાના માટે બનાવ્યું હતું? તો કે અલ્ટેર 8800 કોમ્પ્યુટર્સ માટે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 21 કે કયા રસાયણના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ છે? તો જવાબ રહેશે ઓપ્શન એ સોડા એસ. રાસાયણિક ઉદ્યોગોમાં ગુજરાત દેશનું હબ છે. ભારતમાં ઉત્પાદિત થતા કુલ સોડા એસનો અંદાજે 90% વધુ હિસ્સો એકલું ગુજરાત પૂરું પાડે છે, મુખ્યત્વે મીઠાના ઉત્પાદનને કારણે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 22 કે કઈ ઉચ્ચ સ્તરીય ભાષા અંગ્રેજી સમાન છે? તો જવાબ રહેશે ઓપ્શન બી કોબોલ. કોબોલ એટલે કે કોમન બિઝનેસ ઓરિએન્ટેડ લેંગ્વેજ નું માળખું અને તેના કમાન્ડ્સ સામાન્ય અંગ્રેજી ભાષા જેવા જ હોય છે, જેથી વ્યાપારી કામકાજ માટે તેને સમજવી અને લખવી ખૂબ જ સરળ બને છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 23 કે તાજેતરમાં કઈ નદીમાં 600 મુસાફરોની ક્ષમતાવાળી લક્ઝરી ક્રૂઝ સેવા શરૂ કરવાની જાહેરાત કરાઈ છે? તો જવાબ રહેશે ઓપ્શન સી સાબરમતી નદી. અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે પ્રવાસી આકર્ષણ વધારવા માટે અદ્યતન સગવડો અને મોટી ક્ષમતા ધરાવતી ફ્લોટિંગ રેસ્ટોરન્ટ અને લક્ઝરી ક્રૂઝ બોટ સેવા શરૂ કરવાનું આયોજન કરાયું છે. પ્રશ્ન નંબર 24 કે નીચેનામાંથી કયું સંયોજન ઉંદર મારવાની દવા બનાવવામાં વપરાય છે? તો જવાબ રહેશે ઓપ્શન એ ઝિંક ફોસ્ફાઇડ. ઝિંક ફોસ્ફાઇડ એ અત્યંત ઝેરી રસાયણ છે. જ્યારે ઉંદર તેને ખાય છે ત્યારે તેના પેટના એસિડ સાથે પ્રક્રિયા કરીને ફોસ્ફીન નામનો ઝેરી ગેસ બને છે, જેનાથી ઉંદર મરી જાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 25 લોથલ કયા જિલ્લામાં આવેલું છે? મિત્રો જવાબ રહેશે ઓપ્શન બી અમદાવાદ. સિંધુ ખીણની સભ્યતાનું આ પ્રાચીન બંદર અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાડા ગામ પાસે આવેલું છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 26 કે ડ્રાઇવિંગ લાયસન્સની મુદત પૂરી થયા પછી કેટલા સમય પછી રિન્યુઅલ કરી અપાતું નથી? નવું જ લેવું પડે છે. તો જવાબ રહેશે ઓપ્શન બી 3 વર્ષ. નવા મોટર વ્હીકલ નિયમો મુજબ જો ડ્રાઇવિંગ લાયસન્સ એક્સપાયર થયાને 3 વર્ષ કે તેથી વધુ સમય થઈ જાય તો તેને રિન્યુઅલ કરી શકાતું નથી. અરજદારે ફરીથી લર્નિંગ લાયસન્સ કઢાવીને આખી પ્રક્રિયા નવેસરથી કરવી પડે છે. પ્રશ્ન નંબર 27 કમ્પ્યુટર શબ્દ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે? તો જવાબ રહેશે ઓપ્શન એ કોમ્પ્યુટ. કોમ્પ્યુટર શબ્દ લેટિન અથવા અંગ્રેજી શબ્દ ટુ કોમ્પ્યુટ પરથી બન્યો છે, જેનો અર્થ થાય છે ગણતરી કરવી. નેક્સ્ટ પ્રશ્ન નંબર 28 કે ગુજરાતમાં મધ્યરાત્રિએ આઝાદીનો ઉત્સવ ક્યાં ઉજવાયો હતો? ગુજરાતમાં મધ્યરાત્રિએ આઝાદીનો ઉત્સવ ક્યાં ઉજવાયો હતો? જવાબ રહેશે ઓપ્શન એ સાબરમતી આશ્રમ અમદાવાદમાં. 14 ઓગસ્ટ 1947ની મધ્યરાત્રિએ જ્યારે ભારત આઝાદ થયું ત્યારે ગુજરાતમાં મુખ્ય ઉત્સવ અને મહાત્મા ગાંધીજીના આશીર્વાદ સાથે હર્ષોલ્લાસ સાબરમતી આશ્રમ ખાતે મનાવવામાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 29 કે ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? ગુજરાતની સૌથી લાંબી નદી છે સાબરમતી. ઓપ્શન સી આપણો જવાબ રહેશે કે જો ગુજરાતની નદી પૂછાય તો સાબરમતી સૌથી લાંબી છે, પરંતુ ગુજરાતમાંથી પસાર થતી સૌથી મોટી નદી નર્મદા છે. પાણીના જથ્થાની દ્રષ્ટિએ નર્મદા છે, જ્યારે ગુજરાતમાં સૌથી વધુ વહેતી નદી સાબરમતી છે. 371 કિલોમીટર સાબરમતી નદી વહે છે, પરંતુ જો ગુજરાતમાં પસાર થતી સૌથી મોટી નદી પૂછવામાં આવે તો તે નર્મદા છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 30 એટીએમનું પૂરું નામ શું છે? એટીએમનું પૂરું નામ છે ઓપ્શન એ ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીન. એસટી બસમાં કંડક્ટર દ્વારા ટિકિટ કાપવા માટે જે ડિજિટલ મશીન વાપરવામાં આવે છે તેને એટીએમ કહેવામાં આવે છે અને તેનું પૂરું નામ છે ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીન. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 31 કે ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? તો મિત્રો જવાબ રહેશે ઓપ્શન બી કંડલા. કચ્છના અખાતમાં આવેલું કંડલા બંદર ગુજરાતનું જ નહીં પરંતુ કાર્ગો હેન્ડલિંગની દ્રષ્ટિએ
ભારતનું પણ અગ્રીમ મુક્ત વ્યાપાર ક્ષેત્ર ધરાવતું મહાબંદર છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 32 કે સમુદ્રમાં અને અંતરિક્ષમાં દિશા સૂચવવા કયા સાધનનો ઉપયોગ થાય છે? તો જવાબ રહેશે ઓપ્શન એ હોકાયંત્ર અથવા તો ગાયરોસ્કોપનો ઉપયોગ થાય છે. સમુદ્રમાં પરંપરાગત રીતે ચુંબકીય હોકાયંત્ર વપરાય છે, જ્યારે અંતરિક્ષ કે આધુનિક વિમાનોમાં ત્રિપરિમાણીય દિશા જાણવા માટે ગાયરોસ્કોપ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 33 કે સરદાર સરોવર યોજના કઈ નદી પર છે? સરદાર સરોવર યોજના કઈ નદી પર છે? તો જવાબ રહેશે ઓપ્શન સી નર્મદા નદી પર છે. નર્મદા જિલ્લાના કેવડિયા પાસે એકતાનગર પાસે નર્મદા નદી પર આંતરરાજ્ય નદી ખીણ યોજના આવેલી છે, જે ગુજરાતની જીવાદોરી ગણાય છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 34 કે સાયબર નાણાકીય ફ્રોડ અટકાવવા માટે ગુજરાત પોલીસ દ્વારા કઈ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે? તો જવાબ છે ઓપ્શન એ સાયબર આશ્વસ્ત. ડિજિટલ બેન્કિંગ કે ઓનલાઈન નાણાકીય છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકો નાણાં ગુમાવે નહીં તે માટે ત્વરિત હેલ્પલાઇન 1930 અને સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ કાર્યરત કરાયો છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 35 કે કોમ્પ્યુટરનો નાનામાં નાનો યુનિટ કયો છે? કોમ્પ્યુટરનો નાનામાં નાનો યુનિટ કયો છે? તો જવાબ રહેશે ઓપ્શન બી બીટ. બીટ એ બાઇનરી ડિજિટ 0 અથવા 1 નું ટૂંકું નામ છે. તે કોમ્પ્યુટર મેમરીનો પાયાનો અને સૌથી નાનો એકમ છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 36 કે પોરબંદરમાં આવેલું ગાંધીજીનું જન્મસ્થળ કયા નામે ઓળખાય છે? પોરબંદરમાં આવેલું ગાંધીજીનું જન્મસ્થળ કયા નામે ઓળખાય છે? તો જવાબ રહેશે ઓપ્શન એ કીર્તિ મંદિર. મહાત્મા ગાંધીજીના સ્મારક તરીકે તેમના જન્મસ્થળની આજુબાજુ બનાવેલા ભવ્ય મકાનને કીર્તિ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 37 કે કેટલા વર્ષની ઉંમરે ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરાવવા માટે વ્યક્તિએ ડોક્ટરનું ફિટનેસ સર્ટિફિકેટ મેળવવું પડે છે? તો જવાબ રહેશે ઓપ્શન એ 40 વર્ષ. મોટર વ્હીકલ એક્ટ મુજબ જ્યારે કોઈ વ્યક્તિ 40 વર્ષ કે તેથી વધુ ઉંમરની થાય ત્યારે તેણે લાયસન્સ કઢાવવા કે રિન્યુ કરાવવા માટે સરકારી ડોક્ટર્સનું શારીરિક યોગ્યતાનું પ્રમાણપત્ર આપવું ફરજિયાત છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 38 કે નીચેના મેમરી એકમને, જે નીચે મેમરી એકમો આપેલા છે તેમને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાના છે. નાનો સૌથી પહેલા નાનાથી મોટામાં જવાનો છે. તો પહેલો આપેલો છે કેબી, બીજો એમબી, ત્રીજો નિબલ અને ચોથો બાઇટ આપેલો છે. તો એને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાના છીએ. તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી 3, 4, 1 અને 2. એટલે કે પહેલા આવશે નિબલ, પછી આવશે બાઇટ, પછી આવશે કેબી અને પછી આવશે એમબી. એક નિબલ બરાબર 4 બીટ્સ, એક બાઇટ્સ બરાબર 8 બીટ્સ, એક કેબી બરાબર 1024 બાઇટ્સ અને એક એમબી બરાબર 1024 કેબી. તેથી ચડતો ક્રમ નિબલ, બાઇટ, કેબી અને એમબી એવી રીતના થાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 39 કે રાહદારીઓ માટે રસ્તો ઓળંગવા માટે કઈ જગ્યા નક્કી કરેલી હોય છે? તો જવાબ રહેશે ઝીબ્રા ક્રોસિંગ. રસ્તા પર દોરેલા કાળા અને સફેદ પટ્ટાને ઝેબ્રા ક્રોસિંગ કહે છે, જ્યાં વાહનોએ ઊભા રહીને પગપાળા ચાલતા લોકોને પહેલા રસ્તો ઓળંગવા દેવાનો હોય છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 40 સુ વત્તા અલ્પની સંધિ જોડો. સુ વત્તા અલ્પની સંધિ થશે ઓપ્શન બી સ્વલા. વ્યાકરણના નિયમ મુજબ ઉ પ્લસ અ, નાનો ઉ પ્લસ અ ભેગા મળતા જ વ બને છે. અહીં સ વત્તા ઉ વત્તા અલ્પ બરાબર સ્વલ્પ થાય છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 41 કે પાણી શેનું બનેલું છે? પાણી શેનું બનેલું છે? તો જવાબ છે ઓપ્શન બી હાઇડ્રોજન અને ઓક્સિજનનું બનેલું છે. પાણીનું રાસાયણિક સૂત્ર H2O છે, એટલે કે તે હાઇડ્રોજનના 2 પરમાણુ અને ઓક્સિજનના 1 પરમાણુના સંયોજનથી બને છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 42 કે અસત્ય માહિતી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. આ પંક્તિનો છંદ કયો છે?
તો જવાબ આવશે શિખરણી છંદ. કેવી રીતે શિખરણી છંદ? કે શિખરણી છંદના કુલ 17 અક્ષર હોય છે. તો અહીંયા આપણે 17 અક્ષરો છે અને તેનું બંધારણ ય મ ન સ ભ લ ગા છે. આ પંક્તિના અક્ષરો ગણતા 17 થાય છે અને પ્રથમ 3 અક્ષર લઘુ ગુરુ અને ગુરુ, 3 અક્ષર લઘુ ગુરુ ગુરુ બને છે. તેથી આપણો જવાબ આવશે શિખરણી છંદ. અસત્ય માહિતી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, આ પંક્તિનો છંદ શિખરણી છંદ છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 43 કે તાપમાનમાં વધારો કરતા ઘન પદાર્થોમાં શું ફેરફાર થાય છે? તાપમાનમાં વધારો કરતા ઘન પદાર્થોમાં શું ફેરફાર થાય છે? તો જવાબ રહેશે ઓપ્શન બી, પ્રસરણ થાય છે, કદ વધે છે. શું થાય છે? કદ વધે છે. સામાન્ય રીતે કોઈ પણ પદાર્થને ગરમ કરવાથી તેના અણુઓ ગતિશીલ બને છે અને દૂર ખસે છે, જેથી પદાર્થનું કદ વધે છે, એટલે કે તેનું પ્રસરણ થાય છે. પ્રશ્ન નંબર 44 કે વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો ખાલી જગ્યા છે. તો શું આવે જવાબ? જવાબ છે ઓપ્શન એ, ગુનો છે અને જોખમી છે. મોટર વ્હીકલ એક્ટની કલમ 184 મુજબ વાહન ચલાવતી વખતે ફોન પર વાત કરવી કે ચેટિંગ કરવું એ કાયદાકીય ગુનો છે અને તેના માટે ભારે દંડની જોગવાઈ છે, કારણ કે તે અકસ્માતને નોતરે છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 45 થર્મોમીટરનો પારો કેટલો આંકડો બતાવે તો તાવની શરૂઆત કહેવાય? થર્મોમીટરનો પારો કેટલો આંકડો બતાવે તો તાવની શરૂઆત કહેવાય? તો જવાબ રહેશે ઓપ્શન એ, 98.6 ડિગ્રી ફેરનહીટથી વધુ પારો બતાવે તો તાવની શરૂઆત કહેવાય. મનુષ્યના શરીરનું સામાન્ય તાપમાન 98.6 ડિગ્રી ફેરનહીટ હોય છે. જો તાપમાન આનાથી વધે, ખાસ કરીને 99 ડિગ્રી ફેરનહીટ હોય કે 100 ડિગ્રી ફેરનહીટને સ્પર્શે તો તાવ આવ્યો તેમ કહેવાય. પ્રશ્ન નંબર 46 કે દમયંતીનું મુખ પૂનમના ચંદ્ર જેવું સુંદર છે. આ વાક્યમાં કયો અલંકાર છે? દમયંતીનું મુખ પૂનમના ચંદ્ર જેવું સુંદર છે. આ વાક્યમાં કયો અલંકાર છે? તો જવાબ આવશે ઓપ્શન બી, ઉપમા અલંકાર. જ્યાં ઉપમેયની સરખામણીની ઉપમાન સાથે જેવું સમ, સરખું જેવા સાદ્રવાચક શબ્દો દ્વારા કરવામાં આવે ત્યાં ઉપમા અલંકાર બને છે. અહીંયા શું કરવામાં આવ્યું છે? તો કે સરખામણી કરવામાં આવી છે. કેવી રીતના? કે ચંદ્રની સરખામણી, મોઢાની સરખામણી ચંદ્ર સાથે કરવામાં આવી છે. આપણો જવાબ રહેશે ઓપ્શન બી, ઉપમા અલંકાર. પ્રશ્ન નંબર 47 કે કયો દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવાય છે? કયો દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવાય છે? જવાબ છે ઓપ્શન એ, 5 જૂન. પર્યાવરણની સુરક્ષાની જાગૃતિ ફેલાવવા માટે સમગ્ર વિશ્વમાં દર વર્ષે 5મી જૂનને પર્યાવરણ દિવસ તરીકે મનાવવામાં આવે છે. પ્રશ્ન નંબર 48 કે સ્કૂલ બસની પાછળ વાહન ચલાવતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ? તો સ્કૂલ બસની પાછળ વાહન ચલાવતી વખતે ઓપ્શન બી, બસ એકાએક ઊભી રહી શકે માટે પૂરતું અંતર રાખવું જોઈએ. સ્કૂલ બસ બાળકોને લેવા કે ઉતારવા માટે ગમે ત્યારે ઊભી રહી શકે છે, અથવા તો બાળકો અચાનક રસ્તા પર આવી શકે છે. તેથી પાછળના વાહનને સુરક્ષિત અંતર રાખવું અનિવાર્ય છે. પ્રશ્ન નંબર 49 કે કમ્પ્યુટરની અશુદ્ધિને કયા નામથી ઓળખવામાં આવે છે? કમ્પ્યુટરની અશુદ્ધિને કયા નામથી ઓળખવામાં આવે છે? તો જવાબ રહેશે ઓપ્શન એ, બગ. સોફ્ટવેર કે કોમ્પ્યુટર પ્રોગ્રામિંગમાં રહી ગયેલી ટેકનિકલ ભૂલ અથવા ખામીને આઈટીની ભાષામાં બગ કહેવામાં આવે છે અને તેને સુધારવાની પ્રક્રિયાને ડબિંગ કહેવામાં આવે છે. જોઈએ આજનો લાસ્ટ પ્રશ્ન નંબર 50 કે વાહનનો માલિક કોણ ગણાય છે? વાહનનો માલિક કોણ ગણાય છે? તો જવાબ છે ઓપ્શન બી, કે જેનું નામ આરટીઓના રજિસ્ટ્રેશન બુકમાં નોંધાયેલું હોય તે વાહનનો માલિક ગણાય છે. કાયદાકીય રીતે વાહન ખરીદનાર અને જેના નામે આરટીઓ કચેરીમાંથી સ્માર્ટ કાર્ડ કે આરસી બુક ઇસ્યુ થઈ હોય તે જ વ્યક્તિ વાહનનો કાયદેસરનો માલિક ગણાય છે. તો મિત્રો આજનો મોક ટેસ્ટ અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવા જ અવનવા મોક ટેસ્ટ જોવા અને તમારી કંડક્ટરની ભરતીની પરીક્ષાને પાસ કરવા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.